તોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો. ફેસબુક ને મારો આ ડાયલોગ બહુ પસંદ આવી ગયો ને. દાદાની માતાજીની દયા અને તમારા બધાના સાથ અને સપોર્ટ થી એટલે હું આગળ ગઈ. હાલો ફેમિલી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગ માં. બધા જય માતાજી. તો આજ તો સવારમાં વહેલો વિડીયો ચાલુ કરી દીધો છે. નાઈ તો નવરા થઈ ગયા છે ને છોકરા હજી હુતા છે. તો આપણે છે ને રાખ્યું છે આડું, કારણ કે લાઇટ નો એને પ્રકાશ નો આવે ને. તો આ શનિવાર છે ને તો છોકરા ભલે હુતાનું હું બહારનું કામ પતાવી દઉં, કાલે વિડીયાની શરૂઆત કરી દઉં એમ. બહાર તો થોડું અંધારું છે ને વહેલા વહી જઈશ કામે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. વિભાનસી બેન છે ને સવારમાં આવી જાય સાંડલા કરવા. કા વિભાનસી, કેમ સાંડલા કરવા આવી? મોળાકત છે બધાને ઉમરે સાંડલા કરે અને દુખણા લે. કા આ સુરતમાં એવું હોય, બધે જવાનું અને સાંડલા કરવાના એવું હોય ને. આજ તો પહેલો દિવસ છે ને મુલાકાત નો. હા, તો હું આ મુલાકાત નો પહેલો દિવસ છે ને અમારી વિભાનસી બેન આવી જશે ને. અસ્તર લેવા આવી ગઈ છું. તો કાકા છે ને અસ્તર આપી દીધું છે. આ બ્લાઉઝ છે ને સીવવાનું છે. જો કે આપણે નવરા છે ને તો આપણે દિવાળીનો 1 મહિના તો બ્લાઉઝ સીવી હતું કે તો મેં કીધું હાલો આજે સીવી દઉં. રાતનું જોતું હતું કે એટલે તો આમ તો મજા નથી પણ સીવતી નથી. આજ આનું પડ્યું છે ને તો આ એક પૂરું કરી દેવાનું છે આપણે એમ. આ તઈને દીદી છે ને શું લેવા તમે જાવ? પૂંજવા જાશું, ગવર્મેન્ટ પૂંજવા જાશું. આ છે ને 11 છે ને તો ગવર્મેન્ટ વરસ ચાલુ થઈ ગયા. તઈને દીદી જો બધી ચાંદલા કરવા જાય. કા બપોરા થઈ ગયા છે. હાલો ફેમિલી આવી જાઓ બપોરા કરવા. હું નરેશ ને બે સવી છોકરા છે ને સ્કૂલે જશે. કા શનિવાર છે કે શનિવાર 11 વાગે ટાઈમ હોય ને. તો આ છે ને મારી રેસીપી વિડીયો બનાવવાનો હતો ને, નરેશ ને ઘી વાળો રોટલો દઈ દીધો. કા અરે પણ આવડો ઓળો ગરમ ખવાડી દીધો. મારે તોય આમ કરવું પડ્યું. મસ્ત છે એવું છે. મહેનત કર્યા વગરનું કઈ મળે. હા તો એવું છે. સરસ મજાની આની રેસીપી બનાવી છે અમે. ઓળો છે, રીંગણાનો ઓળો. જો આમાં ચટણી મેં થોડીક નાખી છે. ટમેટો નથી નાખતા અને ભાવતું નથી ટમેટા. હા તો એવું છે. કા એટલે ટમેટા ઓછા નાખ્યું. દાળ ભાતમાં ઓછા જ નાખ્યું. આને ભાવે નહીં. એમાં આવડા દેહનું ભાણે કેવો રીંગણાનો ઓળો અને એમાં જો બાજરાનો રોટલો ઘી વાળા. દોરી કઠણ કરવાની છે. દોરી કઠણ કરી નાખો તો મિક્સ ને આ કપડા હોય ને હા ઓલા રે કે નહીં ઝળકતા. હાવ નો બેઠી છે ને દોરી કઠણ કરી નાખું. કાકાથી હા આવી રીતના કાકા આવડે ને એ રીતના કરી નાખું. મને છે ને આગળ બહુ આવડતું ગુસ્સે છે ને તો સખત ચડવા મળે. બે દોરી છે ને મેં સરસ મજાની મસ્તની બાંધી દીધી. બે કઠણ મસ્તની બાંધી હતી. અને તમાર બેન આવી જશે. આને ખાવશે પીઝા ને બર્ગર ખાવું છે. હા છે તો જો પીઝા ને બર્ગર ના રોણા આવે. જો આવું કરે અમારી બેન. મશીન ચાલુ કરી દીધું. સિલાઈ વહી ગયેલા કપડા એની મારે સિલાઈ કરવા નથી. તમે હાલો નવરી છું તો આજ સિલાઈ મારો. રસોઈ બનાવવાની નથી આજ. કા રસોઈ નથી બનાવવાના આજ. નરેશ લાવવાના છે. કાકા હું લાવવાના છે ને આ લાવશે પછી ખબર પડે કે હું લેતો આવીશ તો બનાવતી નહીં. મેં કાંઈ નહીં હાલો વાંધો નહીં. એમ નવરી છું તો કાંક તો કામ કરું. તો બધા છોકરાના કપડા યુનિફોર્મ છે ને એ ખુલતા પડતા હતા મોટા પડતા હતા એટલે ટૂંકા કર્યા અને સિલાઈ વગી ને સિલાઈ કરીને શર્ટનું ફિટિંગ કર્યું એવું બધું કર્યું છે. રસોઈ ન બનાવવાની હોય ને ફેમિલી તો હા નવરા એમ. રસોઈ હોય તો બધું કામ કેટલું વધી જાય. આપણે તો રોજ રસોઈ ન બનાવવાની હોય તો કેવી મજા આવે. મજા આવે ને મજા આવે. બહારનું ખાવાની મજા ન આવે. નરેશ આવ્યા ને તો કેટલા વાગ્યા? 8:45 થઈ ગયા. 8:45 ઠેઠ આવ્યા. આજ તો મેં રસોઈ બનાવવાની નથી એટલે ટાઈમ જાતો નતો. કેટલા વાગ્યા? 8:45 થઈ ગયા. તો હું લેવા છે ને થોડી આ રસાવાળા મંચુરિયન છે ને. હા રસાવાળા મંચુરિયન 2 લાવ્યા છે. એક પુલાવ લાવ્યા છે. જો હા 2 લાવ્યા. આમ જો એમાં એવું છે મારા કાર્તિક ને મંચુરિયન નથી ભાવતો તો પુલાવ લાવ્યા છે અને મંચુરિયન 2 લાવ્યા. જો આવી જાવ. આપણે શું કામ લેવું ખબર છે ને? ખુશીની વાત છે. પેલા ખાઈ લો ને પછી આપણે કેવું બરોબર છે? મને કયો નહીં તને નહીં. ખાઈ લો પછી. એટલી બધી ખુશીની વાત છે. હા ખાઈ લો પછી. કા ખુશી બેન નરેશ છે ને મને એ કે તો આશી વિસીદા તને સરપ્રાઈઝ આપો. હાલો હું આપે છે જોવા. હાલો હવે ખોલો. જો ફેમિલી આપણે હવે ખાઈ પીને નવરા થઈ ગયા છે અને એને મેં કીધું બેહી જાવ. તો આ શું છે? હું હાબુ છે. આ હાબુ સરપ્રાઈઝ આપી. બોલો. અને આવડો હાબુ છે કેસર સંદનનો હાબુ છે. આ હાબુ અરીઠાનો છે. અરીઠા જો આ હાબુ ને મને સરપ્રાઈઝ. અને આ છે એલોવેરા અને આમ લીમડો હતો. જો ભાઈ ભેગો જો તઈ હાબુ લાવ્યા અને એમાં તો મને ક્યાર ના કે છે હું તાર હાટું ઈ કે તાર હાટું સરપ્રાઈઝ છે એટલે જોઈ કે ખુશીમાં મંચુરિયન લાવ્યો પુલાવ લાવ્યો અને આ સરપ્રાઈઝ જો તેને
આ સરપ્રાઈઝ હોય. નહીં ફેમિલી, આ તો આની ખુશી છે, અમારી બેની ખુશી સાબુ લેવા એ. પણ તમે જે સાથ સહકાર જે આપ્યો છો, સપોર્ટ આપ્યો છે, એની ખુશી આવ અલગ જ છે. એટલે એ ખુશી છે કે ફેસબુક ની માલપા પેલું પેમેન્ટ આવ્યું મારે વસંત જીલવાડીની માલપા. શું વાત છે? હા, પેલું પેમેન્ટ લઈ લો. હા, મારું પેલું પેમેન્ટ આવી ગયું. ફેસબુક ની માલપા આવ્યું છે. બહુ મહેનત કરી છે, વસંતે કરી છે, થોડીક મેં કરી છે, તો પેમેન્ટ આવ્યું ખરું. જો ફેમિલી, જો મને આમ ખબર હતી કે મારા ફેસબુકમાં જમા થઈ જશે પૈસા કા, અને પૈસા મારા બોનસ ના જમા થઈ જાય એ મને ખબર હતી. પણ જો આપણે ચેનલ ચાલુ કરીને કેટલું છું, એમ 6-7 મહિના થયા છે. 7 મહિના થઈ જાય છે. આપણે હસુભાઈ લગ્ન પછી કરી ચાલુ. હા, ત્યાર પછી ની હા, કરી છે. તો એટલા એટલે મહિના 4 થઈ મહિના ગયા. થયા. હા, એટલે 4 4-5 મહિના મહિના થયા છે. હા, 4-5 મહિના થયા છે ને. જો આ મારી ફેસબુક ની કમાણી, બધા એમ કે ને ફેસબુકની ફેસબુકમાં કમાણી નથી, તો આપણે ફેસબુકમાં કમાણી છે. જો ફેસબુક ની માલપા છેલ્લે અમને મળી, સફળતા મળી ખરી એમ. હા, અને આવા કેમાં થયું ખબર છે? વસંત ઝીંઝવાડિયા એટલે હા, વસંત જીંદવાડિયા. બ્લોગમાં મિની બ્લોગમાંથી આપણે પહેલું પેમેન્ટ આવી ગયું. વસંત ઝીંઝવાડિયામાંથી ફેસબુકનું પહેલું પેમેન્ટ છે. કારણ કે કેટલા આવ્યા છે આપણું ફેસબુકમાં પેમેન્ટ? કેટલું આવ્યું છે અંદાજે? કેટલું? અંદાજ આપણે રૂમ નો ખર્ચો નીકળે એટલે એવું છે, બરોબર છે, 1 મહિનાનું. હા, અને આ ફેર એટલું આવ્યું તો ઘણું એમ. ફેસબુક ની માલપા અમને શું છે, માન એવું લાગે છે કે પૈસા આવ્યા, પણ નહીં. ખાલી 4 થી 5 મહિનામાં જ અમારા પૈસા એ સફળતા મળી ગઈ છે. જેમાં આશા નહોતી ને એમાંથી તમારે પેમેન્ટ આવી ગયું. પણ હું છે ખાસ સપોર્ટ તમારા બધાનો ફેમિલી. આ તો અમારો આવો વસંત જીંદવાડી એક જ ડાયલોગ અમારો થઈ ગયો તો ફેમસ. કયો ડાયલોગ છે બોલતો? તો સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો, થઈ ગયા મસ્ત મસ્ત ના રેડી. તો જો કે ફેસબુક બસ આ ડાયલોગ ના જ પૈસા આવ્યા છે. તો ફેસબુક ને મારો આ ડાયલોગ બહુ પસંદ આવી ગયો ને, તો હા. એને મને બોનસ આપ્યું અને પૈસા આપ્યા. જો કે મારો ઘર ખર્ચો નીકળી જાય એટલું. તો કઈ નહીં, હાલો આવો ને આવો સાથ ને સપોર્ટ બસ કરતા આ રહેજો. સહકાર આપતા રહીજો. હજી બીજી અમારી ચેનલ છે વસંત નરેશ બ્લોગ છે, કાર્તિક નિખિલ ખુશાલી છે, તો એમાં પણ સાથ સહકાર અમને આપો. તો હું આમાં પેમેન્ટ આવ્યું છે તો ઓલામાં પણ પેમેન્ટ અમારે આવી છે. તો કઈ નહીં ફેમિલી, આ છે ને આપણા પેમેન્ટ આવી, તો આપણું પેમેન્ટ આવી ગયું છે ને, તો એનું શું કરવાનું છે ખબર? પેલા અમારે આમાં તમારે 1 રૂપિયો વાપરવાનો નથી. પેલા અમારે દાદા છે, હુરાપુરા હોય ને એટલે હુરધન, એટલે હુરાપુરા દાદાને એક શ્રીફળ વધારવાનું, પછી એક માતાજીને અમારા મોટા મઢે ને નાના મઢે 2 મઢે એક શ્રીફળ વધારવાનું છે. અને આ પૈસા ત્યારે વાપરવાના છે. એટલે આ છે ને દાદાની માતાજીની દયા અને તમારા બધાના સાથ અને સપોર્ટ થી એટલે જ હું આગળ વહીશું. જો બસ હા, એના હિસાબે જ મારા પેમેન્ટ આવી ગયું છે. એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય.